નિર્દોષ મનોરંજનનું કામ કરતી વાર્તાઓ આજે ભૂલાતી જાય છે. એમ છતાં પણ આજે પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે. મુખપાટીની લોકવાર્તાઓમાં ગંડુ રાજાની વાર્તા સાંભળવાના છીએ. મુખપાટીની લોકવાર્તાઓ એટલે કે એવી લોકવાર્તાઓ કે જે સાંભળવામાં ખૂબ જ રસપ્રદ હોય. અંધેરી નગરીને ગંડુ તે રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. એ વાત જે તમે સાંભળી છે એના જેવી આ વાત નથી. આ વાર્તા આખી અલગ છે. હા, ભાષામાં તમને જોઈએ એટલો શિષ્ટાચાર ના મળે, કારણ કે આ તો ગામઠી ભાષામાં લખાયેલી લોકવાર્તાઓ હોય છે. તો ફરી એકવાર મારી સાથે તમારા બાળપણમાં ખોવાવા માટે તૈયાર થઈ જાઓ. ગોળ બંગાળામાં એક સોદાગર રહે. સોદાગરને હાથ વહાણ અને હાથે વહાણ, હાથ હમંતર પાર ફેરા કરે. એક ફેરે લાખનો માલ ઉતારે અને સોદાગરના ઘરમાં દોમ દોમ સાહેબી ભરે. સોદાગર એક ખેપે એક દેશ જાય અને બીજી ખેપે બીજે દેશ જાય. એક દેશમાં આડત બાંધતો આવે અને ઘેર બેઠા કમાણી કરે. પૂરા વર્ષે સોદાગરને ભગવાનના ઘરના તેડા થયા અને સોદાગરને સાથરે લીધો. સાથરે પડ્યા. સોદાગરે પોતાના એકના એક દીકરા લક્ષ્મીનંદનને પાહે બોલાવ્યો અને ધીમે સાદે શિખામણ દીધી. બેટા, દેશ જાજે, પરદેશ જાજે, પણ એ ગુજરાત દેશ જઈશમાં. લક્ષ્મીનંદન કે કા પિતાજી? સોદાગર કે ગુજરાત દેશનો રાજા ગંડુ અને રૈયત ધુતારી. પરદેશીને રૈયત પગલામાંથી પરખી જાય અને ફાસલામાં ઉતારી જાય. ધુતારી રૈયતના કહેવા પ્રમાણે ગંડુ રાજા રાજ કરે અને પરદેશીને પાયમાલ કરે. માટે બેટા, દેશ જાજે, પરદેશ જાજે, પણ એ ગુજરાત દેશ જઈશમાં. લક્ષ્મીનંદન કે ભલે પિતાજી. દીકરે હાથો પાડી, પણ બાપને પૂરો વિશ્વાસ ન બેઠો. એણે પોતાના બુઢા નાખુદાને પાસે બોલાવ્યો અને વાત કરી. નાખુદા, તે મને દેશ ફેરવો, પરદેશ ફેરવો અને દેશની પારખ કરાવી, પણ લક્ષ્મીનંદન છે નાની હાંગ. જુવાનીને અનુભવ વગર આનંદ ન આવે, પણ આનંદ લેતા આખું જીવતર ખુએ. ઈ કરતા તું એને હારી શિખામણ દેજે ને ગુજરાત દેશ જતો રોકજે. નાખુદો કે ભલે શેઠજી. દીકરાને શિખામણ અને નાખુદાને ભલામણ દઈ અને સોદાગરે આંખ મીચી ને પ્રભુ નામ લેતા એણે તો પ્રાણ છોડ્યા. બાપના મરણ પછવાડે કાજકરમ પતાવીને લક્ષ્મીનંદન બંદરને બારે આવીને ઉભો રહ્યો. હાથે વાણને હાબદા કર્યા, હાથે વાણને શઢ ચડાવ્યા, હાથે સમદર પાર ખેપ આદરી. એક વર્ષ એક દેશની ખેપ કરી તો બીજે વર્ષે બીજા દેશની ખેપ કરી. એક વર્ષ જાવા જોયું, બીજે વર્ષે સિંહલ દ્વીપ જોયું. એક દેશમાં ખેપ નતો જાય અને લાખની કમાણી કરતો જાય. 7 વર્ષે 7 દેશની ખેપ કરીને લક્ષ્મીનંદને પૂછ્યું, બુઢા કાકા, હવે કોઈ દેશ બાકી? બુઢો નાખુદો કે ના ભાઈ, આટલા દેશમાંથી દુનિયા આવી ગઈ. તરત લક્ષ્મીનંદનને ગુજરાત દેશ યાદ આવી ગયો. એને થયું કે બાપાજીએ ભલે ના પાડી, પણ ચાલ ગુજરાત દેશ તો જાઉં. 7 સમંદર પાર એક દેશમાં કમાણી કરનાર મને વળી ગુજરાતમાં ધૂતી જનાર કોણ હશે? આવો વિચાર કરીને એણે વડા માલમને હુકમ દીધો, હા કરો વાણ હાબદા અને હાકો ગુજરાત દેશના સાગરમાં. હુકમ સાંભળતા બુઢો નાખુદો દોડતો આવ્યો ને લક્ષ્મીનંદનનો હાથ ચાલીને કે ના ભાઈ ના, ઈ દેશ નો જવાય. બાપાજી ના પાડતા ગયા ને મને ભલામણ દેતા ગયા. લક્ષ્મીનંદન કે બાપાજીએ ના પાડી ત્યારે તો હું હતો બાળક. કાંઈ આખી જિંદગી હું એવડો ને એવડો થોડો રહીશ. હાકો વાણ ગુજરાત તરફ. અને બુઢો નાખુદો વિચાર હું બોલે બિચારો. ગમે એમ તોય લક્ષ્મીનંદન શેઠ અને પોતે ચાકર. બોલ્યા વગર બુઢો નાખુદો સુકાન સંભાળીને બેહી રહ્યો. હે લ્યા માલેક, એમ કેતા વાણના લંગર ઉપાડીને માલમે શઢ ચડાવ્યા ને સાગરમાં વાણ વહેતા મૂક્યા. માર કરતા વાણ પાણી કાપવા લાગ્યા ને આગળ વધવા લાગ્યા. 7 દિવસ ને 7 રાતની સફર કરીને 8મા દિવસના હવારમાં હાથે વાણ ગુજરાત દેશના બંદરને આવીને ઉભા રહ્યા. બંદરના બારામાં વહાણના લંગર નાખ્યા કે લક્ષ્મીનંદન બંદરની માથે નજર કરવા લાગ્યો. જોવે તો ગોળ બંગા જેવા જ માણસ બંદર માથે હરે ફરે ને કામકાજ કરે. માત્ર બોલચાલ ને લુગડા જુદા એટલું જ. એને થયું, આય માણસ જેવા માણસ જ છે ને, નકામાં જ બાપુજી બીક બતાવીને ગયા. તરત હથિયાર પડિયાર લઈને લક્ષ્મીનંદન બારા ઉપર ઉતર્યો ને આમ તેમ આટા મારવા લાગ્યો. આટા મારતો નજર કરે તો સમદરને કાંઠે એક બગલો દેખાણો. બગલો માણસની કાયા હમાણો ઊંચો અને સમદરના શંખલા હમો સફેદ. એક બાજુ બેઠો બગલો માછલા માર્યા કરે ને બીજી બાજુ તો બી ઊભો લુગડો ધોયા કરે. લક્ષ્મીનંદનની નજર બગલા સામે નોંધાઈ રહી. એણે દેશ જોયા, પરદેશ જોયા, પણ હાવો બગલો ન જોયેલો. બંગાળનો આખો દેશ માંસાહારી અને એક માણસ શિકારી.
એમાંય લક્ષ્મીનંદન તો મોતી માર શિકારી. તરત એણે કામઠા ઉપર તીર ચડાવ્યું, નિશાન તાકીને બગલાની સામે ફેંક્યું અને આંખના પલકારામાં બગલો તો ઊંટાઈ ગયો અને એક બાજુ જઈને પડી ગયો. જેવો બગલો હેઠો પડ્યો કે લક્ષ્મીનંદન એને લેવા દોડ્યો. બગલાને હેઠો પડતો જોઈને પાસે લુગડા ધોતા ધોબીની નજર લક્ષ્મીનંદન ઉપર પડી. નજર ભેગો એને પરદેશી પારખ્યો, હાલચાલ પરથી અક્કલે પારખી. લક્ષ્મીનંદન બગલા પાસે જાય નો જાય ત્યાં તો ધોબીએ રાડ નાખી, દોરો રે દોરો, આ પરદેશીએ મારા બાપને મારી નાખ્યો, મારા બાપને મારી નાખ્યો, મારા બાપને માર નાખ્યો. લક્ષ્મીનંદન બૂમ સાંભળીને ઊભો રહી ગયો. ત્યાં અડખે પડી હતી માણસ ભેગા થઈ ગયા. કોઈએ ઝાલ્યો હાથ તો કોઈએ ઝાલ્યો પગ. લક્ષ્મીનંદન ધોબીને કે પણ મેં તમારા બાપને ક્યાંથી માર્યો ભાઈ, મેં તો એક બગલાને માર્યો. ધક્કો મારીને આગળ ધકેલતા ધોબી કે ઈ તો ત્યાં રાજાજીને જઈને કેજે. ધકેલતા ધકેલતા લક્ષ્મીનંદનને રાજ દરબારમાં રજૂ કર્યો અને ધોબીએ રાડ પાડી, રાજાજી ફરિયાદ, રાજાજી ફરિયાદ. ગંડુ રાજાજી હોનાના સિંહાસનમાં તે બેઠા જ અને હવારનો પોર હોવા છતાં પંખો ઢળાવી પવન ખાઈ ત્યાં. ધોબીની રાડ સાંભળીને રાજાજી કે બોલ રે ધોબી, મારા રામ રાજ્યમાં વળી ફરિયાદ છે ની? ધોબી કે મહારાજ, હું તો સમંદરને કાંઠે લુગડા ધોતો તો મારા બાપા બગલાનું રૂપ લઈને બગલાની પાંખ જેવા સફેદ લુગડા ધોવાનું મને શીખવતા હતા. ત્યાં તો આ પરદેશીએ તીર માર્યું ને મારા બાપને મારી નાખ્યા. મારી કાચી ઉંમરમાં મને નબાપો કર્યો ને ધંધામાં પાવરતો થતો અટકાવી દીધો. ગંડુ રાજા કે એનું શું કરવું હવે? ધોબી કે મહારાજ, ધંધામાં પાવરતો થતો રહી ગયો, એની ખોટ પરદેશી પાસેથી પૂરી કરાવો. રાજા કે બોલ, તારી ખોટ કેટલી? ધોબી કે મહારાજ, આપણા રાજમાં એક લુગડાની ધોલાઈ 1 સોના મહોર, એ હિસાબે 1 વાણ આપે તોય બસ, એટલે 1 વાણ અપાવો, વધારે નથી માનતો. તરત રાજાએ હુકમ કર્યો અને રાજના ચોકદારો દોડ્યા. લક્ષ્મીનંદન તો હું બોલે કે હું ચાલે. મૂંગે મોઢે એણે દરબારની બહાર પગ દીધો કે પાછળથી એક કાણા માણસે એનો હાથ પકડ્યો. ઉભા રહ્યો ભાઈ, તમે આવ્યા છો ત્યારે આપણા હિસાબની પતાવટ તો કરી લઈ. લક્ષ્મીનંદન કે શેની પતાવટ? કાણો કે કેમ, તમારા બાપાએ તમને ભલામણ નથી કરી? અમારા મુલકમાં તો બાપ મરે કે દીકરાને લેણ દેણની સોંપણી કરતા જ જાય. લક્ષ્મીનંદન કે પણ મારા તમારા વચ્ચે શેની લેણ દેણ, એની તો વાત કરો. કાણો કે અમારે ત્યાં તો અંગ ઉધાર દેવાનો નિયમ. તમારા બાપા અહીંયા આવેલા ને ત્યારે એમને મેં એક આંખ આપી ને 1000 રૂપિયા લીધેલા. હવે મારે રૂપિયાની જરૂર નથી, લ્યો 1000 રૂપિયા, હારે એનું વ્યાજે ને લાવો મારી આંખ પાછી. લક્ષ્મીનંદન કે આંખ આપીને તે કઈ નાણાં લેતું હશે કોઈ? કાણો કે એ તો દરબારને જ જવાબ આપજો ને, એને જ જવાબ આપી દેજો, તમારે જે કેવું હોય એમ કહી અને કાણે રાડ નાખી, રાજા સાહેબ ફરિયાદ, રાજા સાહેબ ફરિયાદ. તરત રાજાએ ધ્યાન દીધું કે કાણો લક્ષ્મીનંદનને લઈને રાજા પાસે પહોંચ્યો, પોતાની બધી વાત રજૂ કરી. રાજા કે એ બિચારો આખી જિંદગી એક આંખે કેમ કાઢે, આપો આંખ પાછી. લક્ષ્મીનંદન કે પણ મારે આંખ કાઢવી ક્યાંથી? રાજા કે તો ઈ એક આખી જિંદગી કાઢી શકે એટલા નાણાં આપો. બોલ કાણા, તારે કેટલું જોઈએ? કાણો કે મહારાજ, મારું કામ મોતી પારખવાનું, 2 આંખ હતી ત્યારે રોજની 1000 સોના મહોર કમાતો, હવે એને બદલે 1 વહાણ અપાવો ને તોય બસ. રાજાએ હુકમ કર્યો કે જાઓ, આ વેપારીનું 1 વહાણ પકડીને કાણાને હવાલે કરો. લક્ષ્મીનંદનને પૂછ્યા પહેલા ચોકદાર બંદરે દોડ્યા ને 1 વહાણ લઈ ને કાણાને આપી દીધું. મૂંગો મંતર થઈ લક્ષ્મીનંદન બહાર નીકળ્યો. ત્યાં એક બાઈએ એના ઓગણા લીધા ને પૂછ્યું, કેમ દીકરા, સો તો હાજો નરવો ને? લક્ષ્મીનંદન કે હું બંગાળી, તમે ગુજરાતી, તમે મારી માં કેવી રીતે, હું તમારો દીકરો કેવી રીતે? બાઈ કે દીકરા, તારા બાપા અહીંયા આવેલા ને ત્યારે પરણી ગયેલા, એમણે તો મને ખર્ચ પેટે તારી મારફત 10,000 રૂપિયા મોકલાવાનું કીધેલું. લાવ્યો હોત તો લાવ્યો જઈશ. લક્ષ્મીનંદન કે કેવા રૂપિયા ને કેવી વાત? તરત બાઈ એનો હાથ પકડ્યો ને બોલી, ઈ તો રાજાજીને જ કેજે, હાલ હાલ. લક્ષ્મીનંદનને ખેંચીને બાઈ રાજ દરબારે લઈને ઊભી ગઈ અને રાડ નાખી, રાજા સાહેબ ફરિયાદ, રાજા સાહેબ ફરિયાદ. રાજાએ બાઈની સામે નજર નહોતી. બાઈએ બધી વાત કરી. બાઈ કે મહારાજ, આટલા વર્ષે તો ઉછીના ઉધાર કરીને જીવી, હવે મારે ખાવું પીવું હું? રાજા કે બરાબર છે બાઈ, માણસ ધણી વગર નાણાં કેવી રીતે વાપરી અને જીવી શકે? અને ઈ તો બાઈ માણસ, ધણી વગર નાણાં વગર કેમ જીવાય? બોલ, તારે જીવાય માટે કેટલું જોશે? બાઈ કે 5 દેણા ને આગલા ખર્ચ પેટે 1 વહાણ અપાવો ને તોય ઘણું. રાજાએ હુકમ કર્યો કે ચોપદારો બંદરે દોડ્યા, 1 વહાણ લઈ અને હવાલે કર્યું. લક્ષ્મીનંદન તો બોલે કે હાલે. 3 વહાણ આ રીતે જતા માથું ઘુમરાઈ ગયું.
જાણે જગત અવળું થઈ ગયું કે હું. માથું પકડીને બહાર નીકળ્યો, સીધો બંદરને માર્ગે ઉપડ્યો. હાલતા હાલતા રસ્તાની ધારે બેઠો બેઠો એક હજામ બીજા માણસને માથે તડાતડ હાથ મારે અને તેલ ચોપડે. લક્ષ્મીનંદને આવું કાંઈ બંગાળમાં જોયેલું નહીં. એણે ઊભા રહીને પૂછ્યું કે હે ભાઈ, આ શું કરો? હજામ કે માથાની ચંપી. લક્ષ્મીનંદન કે એથી શું થાય? હજામ કે ગમે એવું માથું ચડ્યું હોય ને તોય ચંપી કરતા હળવું ફૂલ થઈ જાય. અમારા દેશમાં તો એક એકને મગજની હાડ મારીના કામ. ચંપી નો કરીએ તો બધા જીવે કેમ? લક્ષ્મીનંદન કે મારું માથું ચંપી કરીને ઉતાર દેહો. હજામ કે માથું તો આમ આંખના પલકારામાં ઉતારી દઉં, બદલામાં તમે શું આપશો? થાક્યો પાક્યો લક્ષ્મીનંદન કે માથું ઉતારી દેહો તો તમે રાજી થાહું ઈ આપીશ. લક્ષ્મીનંદન નીચે બેઠો. હજામ તો તેલ ચોપડીને ચંપી મીંડ્યો કરવા. તેલ આમ ચોપડ્યું તેમ ચોપડ્યું, માથું આમ દબાયું તેમ દબાયું, વાળમાં આંગળા ભરાવ્યા, રગે રગ દબાવી. લક્ષ્મીનંદનનું માથું ઘડી પળમાં હળવું ફૂલ થઈ ગયું. લક્ષ્મીનંદન કે બસ ભાઈ બસ, બોલો શું આપું? હજામ કે વધારે નો જોઈ, આપણી શરત પ્રમાણે હું રાજી થાઉં એટલું આપો તોય બસ. બંગાળમાં તો એક કોડીમાં હજામ ઘરે આવીને હજામત કરી જાય. ઈ હિસાબે લક્ષ્મીનંદને હજામને રાજી કરવા ખિસ્સામાંથી કાઢી એક સોના મહોર આપી. પણ હજામે સોના મહોરની સામે તો નજર ન નાખી, માથું હલાયું. લક્ષ્મીનંદનને 5 મહોર કાઢી તોય હજામે માથું હલાયું. લક્ષ્મીનંદન કે આથી વધારે તો નહીં મળે, કાંઈ ન મળે. હજામ કે નો કેમ મળે? હાલો રાજ દરબારે. લક્ષ્મીનંદનનો હાથ પકડીને હજામ રાજ દરબારે પહોંચ્યો. રાડ નાખી, રાજા સાહેબ ફરિયાદ ફરિયાદ. રાજાએ સામે નજર કરી કે હજામે બધી વાત કરી. રાજા કે બોલ પરદેશી, તે હજામને રાજી કરવાની વાત કરેલી? લક્ષ્મીનંદન કે હા મહારાજ કરેલી. રાજા કે ત્યારે હાવ હાદી વાત છે, બોલ હજામ, તને શું મળે તો તું રાજી થા? હજામ કે મહારાજ, આપણા દેશમાં તો રાજી કરવા લોક આખા રાજ આપે, પણ પરદેશી પાસેથી વધારે તો શું માગવું? એક વહાણ આપે ને તોય હું તો રાજી રાજી. રાજાએ હુકમ કર્યો. ચોબદાર દોડ્યા, એક વહાણ લઈને હજામને હવાલે કર્યું. લક્ષ્મીનંદનનો હલ્લે નો ચલ્લે. એને થયું કે હવે અહીંયાથી છૂટું તો કોઈની સામે નજર કર્યા વગર સીધો વહાણે પહોંચું ને દેશ ભેગો થઈ જાઉં. આમ વિચાર કરી એને ઉતાવળે પગલા માંડ્યા કે કોટવાળે એનો હાથ પકડ્યો. પાછો ફેરવી લક્ષ્મીનંદનને રાજા સામે ઊભો રાખ્યો. કોટવાળ કે મહારાજ, આ પરદેશી આવીને આપણી પ્રજાને આટલી બધી હેરાન કરી, આપણને આટલો બધો આપણો વખત બગાડ્યો. એની પાસે ધન છે માટે આપણા માથે આટલી હેરાનગતિ નાખે જ ને, હજી કોણ જાણે આપણને કેટલા હેરાન કરશે. માટે મહારાજ, એની પાસે જે હોય ને એ જપ્ત કરી લ્યો, એટલે બધી પંચાયત મટે. રાજા કે સાચી વાત હો કોટવાળ, તમારી જેમ કોઈ બીજા સાચો માર્ગ પહેલેથી જ બતાવી દેતા હોય ને તો આવી પંચાયતમાં ઉતરવું જ ન પડે. તારે છે કોઈ હાજર? જાઓ, જઈને આ પરદેશીની બધી મિલકત જપ્ત કરી લ્યો. તરત રાજ દરબારમાંથી ચોબદાર દોડ્યા. લક્ષ્મીનંદનના બાકી વધેલા 3 વહાણ રાજ દરબારમાં દાખલ કરાવી દીધા. લક્ષ્મીનંદનના છેલ્લો હુકમ સાંભળીને અવાચક બની ગયો. દિલમાંથી હોશ ઉડી ગયા, પગમાંથી ચેતન ઉડી ગયું. બિચારો લથડતે પગલે માંડ ગયો દરિયાને કાંઠે. ત્યાં પહોંચ્યો, માથું ઝાલીને બેહી ગયો. બુઢા નાખુદાએ લક્ષ્મીનંદનને આગ્યથી જોયો. એને વહાણ ઉપરથી હેઠો ઉતારી મૂક્યો હતો અને એણે અત્યાર સુધીમાં લક્ષ્મીનંદનની માથે હું વીતી એ બધું જાણી લીધું હતું. હળવે પગલે એ તો લક્ષ્મીનંદનની પાસે ગયો અને માથે મીઠો હાથ ફેરવવા લાગ્યો. થોડીક વાર રહીને હળવેથી પૂછવા લાગ્યો, કા ભાઈ, બાપાજીની વાત સાચી નીકળી ને? લક્ષ્મીનંદન કે બુઢા કાકા, એક વાત સાચી નહીં અને એક વાર સાચી નહીં, પણ 17 વાર બધું સાચું. જીવ લઈને દેશ ભેગો થાવ તો કોઈ દિવસ આ દિશામાં નજરય ન કરું. બુઢો નાખુદું કે ભાઈ, તારા બાપા ને તારા બાપાના બાપા મારી હથેળી હેઠે મોટા થઈને હાલ્યા ગયા. મેં 3 પેઢીએ 33 મુલક જોઈ નાખ્યા. માણસ અને દેશને હું રગે રગ પારખું. ફરીને આ બાજુ નો આવવાનું વચન દે તો બધાય વાણ પાછા મળે એવી કરામત બતાવું. લક્ષ્મીનંદન કે બુઢા કાકા, હવે તો આ બાજુ આવવાનો સપનેય ખ્યાલ ન કરું, ત્યાં આવવાની વાત કરો. છતાંય લ્યો આ મારું વચન, હવે કોઈ દી આઈ ન આવું. લક્ષ્મીનંદને વચન આપ્યું કે બુઢો નાખુદો એની પડખે બેઠો. કાનમાં થોડીક વાત કરી. વાત સાંભળી અને લક્ષ્મીનંદન તો હસવા લાગ્યો. હસતો હસતો ઊભો થયો, શહેર તરફ હાલ્યો. રાજ દરબારે જઈને એણે પોકાર માંડ્યો, રાજા સાહેબ ફરિયાદ, એક પરદેશીની ફરિયાદ, રાજા સાહેબ ફરિયાદ, એક પરદેશીની ફરિયાદ. રાજાએ તો એની સામે નજર કરીને કીધું, ઓહો, પરદેશી પણ આપણે તે ફરિયાદ કરવા આવે? આપણા તો દેશ વટીને પરદેશ પણ માન સન્માન. બોલાવો પરદેશીને પાહે, ન્યાય પેલો એને જ આપવો જોઈએ. લક્ષ્મીનંદનને પાહે લાવ્યા.
કે લક્ષ્મીનંદન કે મહારાજ, હું તો પરદેશી માણસ, અમારા દેશમાં રાજા રૈયતને ઘરે આવીને ન્યાય આપે એથી મારી સામે રાજ દરબારમાં ફરિયાદ થઈ. એ વખતે હું થીજી ગયેલો અને મારી વાત કહી શકેલો નહીં. હવે આરામ કરીને મારી ફરિયાદ રજૂ કરવા આવ્યો હું. રાજા કે બરાબર છે, બરાબર, અમને પહેલેથી જ કીધું હોત તો તમારા દેશમાં તમારે ઘેર આવીને ન્યાય આપત ને. એ વાત તો ગઈ, પણ બોલો શું ફરિયાદ છે? લક્ષ્મીનંદન કે બોલાવો ચારેય આસમીને, ધોબીને, કાણાને, બાઈને અને હજામને, એટલે એમની હાજરીમાં જ મારી વાત રજૂ કરું. અને તરત દરબારમાંથી ચોબદાર દોડ્યા, ચારેયને હાજર કર્યા. ધોબી સામે જોઈને લક્ષ્મીનંદન કે મેં આના બાપ બગલાને મારી નાખ્યો એ વાત સાચી, પણ એનું કારણ હતું. મેં આ પહેલી વાર પરદેશ ખેડ્યો, દરિયાના માર્ગની મને ખબર નહીં, એથી મારા બાપા માછલી બનીને મારા વહાણને માર્ગ બતાવી જતા હતા. હું એમની પાછળ વહાણ હાઈકે જતો હતો. માછલી રૂપે દરિયામાં તૈરા આવતા મારા બાપાને આ ધોબીના બાપ બગલાએ મારી નાખ્યા. એથી મેં એને મારી નાખેલ મહારાજ. મેં મારી કાચી ઉંમરમાં મને પરદેશમાં દોરનાર બાપ ગુમાવ્યા. એ પછી મારું વહાણ એને શા માટે મળે? રાજા કે બરાબર છે, જેમ પરદેશીના બાપ ગયા એમ ધોબીનોય બાપ ગયો અને ખાતું સરભર થયું, માટે અપાવો પરદેશીનું વહાણ પાછું. તરત ધોબી પાસેથી વહાણ પડાવી લક્ષ્મીનંદનના કબજામાં આપવામાં આવ્યું. એ પછી કાણા સામે જોઈને કે મારા બાપા અંગ પર નાણાં ઉધાર લેતા એ વાત સાચી, એકલી આંખો જ એમણે 1000 બાનામાં લઈને રૂપિયા દીધાસ, પણ બધી આંખો મારે દેશ પડી. એમાંથી આ કાણાની આંખ કઈ ઈ ગોતવા, ઈ એની બીજી આંખ અપાવો તો ઈ મેળવીને હું પાછી આપી દઉં. રાજા કે બરાબર છે, ખેંચી કાઢો કાણાની બીજી આંખ અને આપી દો પરદેશીને. કાણો કે મારે નાણાં નથી જોતા ને આંખ પણ નથી અપાવવી, મારે આંખે નથી આપવી, પતાવો, વાત પતાવો. રાજા કે વાત પતાવી ક્યાંથી? આંખ નો આપી શકું તો પરદેશીના મૂળ નાણાં પાછા આપી દે. એના નાણાં અહીંયા પાયમાલ થાય તો પરદેશમાં આપણા રાજને આબરૂ કાંઈ રે? હું આબરૂ રે, વિચાર તો કર. તરત કાણા પાસેથી લક્ષ્મીનંદનનું વહાણ અને વધારામાં 1000 રૂપિયા પડાવવામાં આવ્યા અને લક્ષ્મીનંદનને હવાલે કરવામાં આવ્યા. ઈ પછી તો બાઈ સામે નજર કરી લક્ષ્મીનંદન કે ઈ બાઈ મારા બાપની બૈરી ખરી અને એને મારે નાણાં આપવા જોઈએ ઈ વાત સાચી, પણ અમારા દેશમાં એક એવો રિવાજ છે કે પતિના મરણ પછી પત્નીને એની સાથે જ બાળી મૂકે. મારા બાપા અહીંયા માછલી રૂપે મરી ગયા, ઈ તો તમે જાણો જ છો, માટે આ બાઈને બાળી નાખો, એટલે જે કાંઈ નાણાં એણે ઉછી ઉધાર લીધા હશે ને ઈ હું ચૂકતે કરી દઈશ. આ સાંભળતા પેલી બાઈ કે મારે નાણાં નથી જોતા, વાત પતાવો, વાત પતાવો. રાજા કે એમ વાત કેમ પતે? પરદેશી સાથે પરણીને એના રીતિ રિવાજ ન પાડે તો પરદેશમાં આપણી રૈયતનું બુરું ન બોલાય? કાઢી મૂકો ઈ બાઈને આપણા રાજમાંથી બહાર અને એની માલ મિલકત જપ્ત કરીને એના પરદેશી દીકરાના હવાલે કરજો બધું. અને તરત ચોબદારોએ બાઈને રાજની બહાર તગડી મૂકી, એની માલ મિલકત જપ્ત કરી લક્ષ્મીનંદનને હવાલે કરી દીધી. ઈ પછી તો લક્ષ્મીનંદને અજામને પાસે બોલાવ્યો. અજામ પાસે ઊભો હતો ત્યાં લક્ષ્મીનંદને ખિસ્સામાંથી શંખલાની એક માળા કાઢી રાજાને પડખે બેઠેલા એના કુંવરને પહેરાવી. શંખલાની માળા આ દેશમાં અજાયબીની ચીજ. નાનો કુંવર માળા જોઈને ખિલખિલ ખિલખિલ હસવા લાગ્યો અને આનંદથી રમવા લાગ્યો. આ જોઈ રાજાજી રાજી થઈને હસવા લાગ્યા. કે લક્ષ્મીનંદનને પાસે બેઠેલા પ્રધાનને પૂછ્યું, કેમ કુંવર સાહેબ રાજી થયા એટલે તમે રાજી થયા ને? પ્રધાન કે વાહ, એમાં વળી પૂછવાનું શું હોય? એ પછી લક્ષ્મીનંદને વારા ફરતી દીવાન, કોટવાળ, છડીદાર, ચોબદાર બધાને પૂછી જોયું તો બધા કે વાહ, કુંવર સાહેબ રાજી, એમાં અમે રાજી દોઈ ને. લક્ષ્મીનંદને હજામને પૂછ્યું, બોલ તું રાજી કે નહીં? હજામ કે વાહ, એમાં વળી પૂછવાનું શું હોય? તરત લક્ષ્મીનંદને ખિસ્સામાંથી બીજી એક શંખલાની માળા કાઢી હજામના હાથમાં આપી. રાજા સામે જોઈને કે જો મહારાજ, હજામ જેથી રાજી થાય ને ઈ મારી મેળે મેં એને આપી દીધેલ, માટે મારું વહાણો પાછું આપા. રાજાએ હુકમ કર્યો કે હજામ પાસેથી વહાણ લઈ અને લક્ષ્મીનંદનને હવાલે દઈ દીધું. ઈ પછી લક્ષ્મીનંદન કે મહારાજ, આપને રૈયત હેરાન થઈ માટે કોટવાળે મારા 3 વહાણ જપ્ત કરાવ્યા, પણ જુઓ આમાં આપને રૈયત હેરાન થઈ કે હું હેરાન થયો? રાજા કે સાચી વાત છે હો, હેરાન તો તમે જ વધારે થયા.